હેલો, તમારા મમ્મીને ઘર અંદર નો મને બહારથી મૂકીને કેમ વયા જાવ? જો હું તને એક વાત સમજાવું. તું કપડાની દુકાને ગઈ હોય, પછી તને હારા મારો ડ્રેસ ગમ્યો હોય, પછી એમ કે હાલ આ ડ્રેસ તમે લઈ જાઓ, સારી કંપનીનું છે અને આવો તમને કાંઈ નહીં મળે. પછી ડ્રેસ લઈને તું ઘરે આવી હોય, પછી એકવાર ધોય એટલે કલર વયો જાય, તો પછી તું ત્યાં જા. હું તો ક્યારેય ન જાઉં. બસ એટલે જ હું નથી જાતો. હું તને એક વાત પૂછું, તારા માટે તારી બેન શું છે? મારી બેન તો મારા માટે મારો જીવ છે. તો હું શું છું? લે, તમે જ મારા પતિદેવ છો. બરાબર. તો મારા માટે તું શું કરી? તમારા માટે તો હું મારો જીવ. જરીક રહી ગયું. ભક્તિ, મારે છે ને તાર મોટા પપ્પા બાંધવાનું થઈ ગયું છે. બહાર જવાનું કેમ તો ના પાડી દેજો. ભક્તિ, હું બહાર પીઝા ખાવા જાઉં છું, આવું તારે? તારે આવું છે? ઓય, સાંભળો છો? હા, મારો મેકઅપ નો સામાન બધોય પૂરો થઈ ગયો છે. મને પૂરેપૂરી હનુમાન ચાલીસા આવડે છે. અરે, હું તમને શું કહું, હું કેવી લાગુ છું? બહુ સરસ લાગશો. એવી રીતે ને કંઈક અલગથી કયો કેવી લાગુ છું એમ. તો મને બહુ સરસ લાગશો, મસ્ત. કંઈક નવીન રીતમાં કયો હું કેવી લાગુ છું એમ. અરે એમ તો કહું છું, તું મને બહુ સરસ લાગશો. હવે તો એમ થાય છે કે એક બે તારે જેવી બીજી લઈ આવું. મેં જોયું છે તમારા ખાતામાં 50,000 રૂપિયા પડ્યા છે. તારા જોવામાં મિસ્ટેક થતી છે. ઉભી બતાવ. જો 500 રૂપિયા છે. તો કાંઈ નહીં, કરો 399 રિચાર્જ. આ કેરુના થાળીને વાટકા એ મૂક્યા છે. ક્યારની ભૂખ લાગી છે ને હજી ખાવાનું લાવતી નથી. આ વખતે આવે ને એટલે જો એની સર્વિસ ન કરી નાખું ને તો કહેજે. સાચી વાત છે. ક્યારના બેઠા આવ્યા ને ત્યારના મને બહુ ભૂખ લાગી છે. એમ ન કહેવાય દીકા, મમ્મીને એમ ન કહેવાય, એની હારે વ્યવસ્થિત વાત કરાય. હે સાંભળ ની, તારું નાનપણનું ઉલામણાનું નામ શું હતું? ગુડ્ડી. માથે મીંડો લગાવવાનું જ ભૂલી ગયા છે નહીં? હે લાવ, તમને એવું નથી લાગતું કે ભગવાને મને ફુરસતથી બનાવી એવું? એ તો ફુરસતથી જ બનાવી હોય એવું લાગે. કારણ કે નકામી વસ્તુ હોય ને એ નવરાય જ બને. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं તમને આ ઝાડવા પર ચડતા આવડે? નહીં. તમારા કરતા તો વાંદરા હારા. તને ચડતા આવડે? હું તો ફટાફટ ચડી જાઉં. તો તારા મને વાંદરામાં ફેર હું?